વરહમતુલ્લાહ। अच्छा વાત ઈ છે કે આવી તરહ રાખવું જાયઝ નથી કે કોઈ કહે કે મારા 2 રૂપિયા રાખી લેજો, 3 રૂપિયા રાખી લેજો, તો આ શરઈ તરીકો નથી। જે શરઈ તરીકો છે ઈ છે કે યા તો મુશારકત કરી લે યા फिर મુઝારિબત કરી લે, યાની યા તો તમે એના સાથે આપનો પૈસો મિલાવી લ્યો। હવે તમે એક્ટિવ પાર્ટનર છો, સહી હે, હવે તમારા પૈસા અગર જે કમ છે લેकिन તમે કામ બી કરો છો સાથમાં, તો બેયનું 50-50% મુનાફો થઈ શકે છે। 50 થી વધારે બી તમે લઈ શકો છો, સહી। એક તરીકો તો આ છે। બીજો તરીકો ઈ છે કે એક તરફ સે પૈસા, दूसरी तरफ से काम। હવે ઈ છે ને પૈસો મિલાવે, તમે કામ કરો, જે બી મુનાફો થાય એ આપસમાં તય કરી લ્યો। મિસાલના તौर પર એ 20% લેશે ને તમે 80%, યા પછી તમે 50-50% જે બી આપસમાં તય કરી લ્યો। બીજો તરીકો આ થઈ ગયો। तीसरो तरीको ઈ છે કે ઈ છે ને એને માલ વાળા પાસે લઈ જાઓ ને, યા પછી તમે છે ને એના વકીલ બનીને માલ ખરીદી લ્યો। માલ એનો હશે, હમણાં 7 લાખ રૂપિયાનો તમે માલ ખરીદી લીધો એના લીએ, હવે તમે કબજો કરી લીધો, હવે એને બોલાવી લ્યો, હવે એને કયો આ તમારો માલ આવી ગયો, સહી હે। પછી ઈ તમને ઈ માલ જે 7 લાખનો માલ છે ઈ તમને વેચી દે। તો તમે 2 રૂપિયાનો અગર જે હિસાબ રાખી લ્યો, તો 2 રૂપિયા રાખીને આ માલ કેટલાનો થઈ જશે? 7.5નો, 8નો, જેટલાનો થાય તો ઈ તમને એટલાનો વેચી દે। તમે એને કબૂલ કરી લ્યો કે ભાઈ મેં 7 લાખનો માલ તારા હવાલે કરી દીધો, ઈ કબજો કરી લ્યો। પછી તમને ઈ માલને કબજો કરીને તમને 8 લાખમાં, 7.5માં વેચી દે, 2 મહિનાની, 3 મહિનાની ઉધારી ઉપર, સહી હે ભાઈ। 4 મહિનામાં તમને પૈસા દેવાય, જેટલું બીજી બી તય થઈ જાય। તો આ એક આખરી તરીકો છે, સહી હે ને। જે ઓલો તરીકો છે એ દુરુસ્ત નથી। જેવી રીતના મિસાલના તौर ઉપર રેટ ગીરી ગયા, હવે એ કીધું મારા 2 રૂપિયા રાખજે, હવે રેટ ગીરી ગયા તો એમાં શું છે કે આપસમાં લડાઈ થશે કે કહેશે કે મેં તો ભાઈ 2 રૂપિયા લેવાનો, તમે કહો ભાઈ 10 રૂપિયાનું મને નુકસાન થાય રી, બોલે મારે સે 2 રૂપિયાથી મારો મતલબ છે, પછી લડાઈ થશે। તો શરીયત આવી ચીજનું મના કરી જેમાં લડાઈ હોય, તો એવી ચીજ નુકસાન હોય તો એ ચીજથી શરીયત રોકે છે।